હેલો દોસ્તો, આજે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ધોરણ 6 થી 12 આધારિત એનસીઆરટી વર્ણનાત્મક સ્વરૂપે અને જીસીઆરટી આધારિત ગુજરાતી ભાષામાં સામાન્ય અભ્યાસ પુસ્તક જેનો આ પાર્ટ 1 છે, જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ત્યાં જે બુકનું રિવ્યૂ કરવાના છે. તો જોઈએ, આ બુક આ પ્રમાણેની એટલી જાડાઈવાળી છે અને પેજીસ જોઈએ તો 679 પેજીસ આપેલા છે, એટલે 680 સમથિંગ પેજ. જોઈએ તો આ બુક 2024 પ્રથમ આવૃત્તિની બુક છે અને આની કિંમત બુકની જોઈએ તો 640 રૂપિયા છે. આ બુક કેવી રીતે વાંચવું એ આપેલું છે, એટલે કે કન્ટેન્ટ કંઈથી લીધું છે, એનસીઆરટી, વર્લ્ડ એનસીઆરટી, જીસીઆરટીમાંથી એ સમજાવવામાં આવ્યું છે. અનુક્રમણિકા ભારતનો ઇતિહાસ, જેમાં પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તો જોઈએ તો આપણે એનસીઆરટી, જીસીઆરટી વાંચતા હોઈએ તો અલગ અલગ ધોરણની અલગ અલગ પુસ્તકો વાંચવું પડે, જ્યારે આમાં એનસીઆરટી, વર્લ્ડ એનસીઆરટી અને જીસીઆરટી આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવેલો છે અને કન્ટેન્ટ કંઈથી લીધું છે અને કયા ધોરણમાંથી, કયા પ્રકરણમાંથી લીધું છે એનું અહીંયા માહિતી આપેલી છે. અને જોઈએ તો ફોટોગ્રાફ સાથે સમજાવવામાં આવેલું છે. અને જો આ બુકના ફોન્ટની વાત કરીએ તો અક્ષર બહુ નાના પણ નથી, મોટા પણ નથી, મીડિયમ સાઇઝના છે. ઇઝીલી આપણે રીડ તો કરી જ શકીએ એ પ્રમાણેના છે. પ્રાચીન ભારતમાં ઈરાની અને યુનાનીની આક્રમણ, મધ્યયુગ ભારતનો ઇતિહાસ, દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, આધુનિક ભારતનો ઇતિહાસ, યુરોપિયન પ્રજાનું આગમન, સામાજિક ધાર્મિક સુધારણા, ગાંધી યુગ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતની મંદિર અને વાસ્તુકલા. જ્યાં ફોટોની જરૂર છે ત્યાં ફોટોગ્રાફ સાથે જ આપેલું છે. મૂર્તિકળા, ચિત્રકલા, હસ્તકલા, નૃત્યકલા, તહેવારો, મેળાઓ, મહત્ત્વના કિલ્લાઓ, ભારતીય વારસાનું જતન. ભૂગોળ, તો ભૂગોળ એક વિષય તરીકે શરૂઆત કરેલી છે. પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિઓ, અક્ષાંશ રેખાંશ, ભૂકંપ ને જ્વાળામુખી, ભૂમિ સ્વરૂપો, ખડકો, ખનિજો, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, જલાવરણ, ભારતનું ભૂપૃષ્ઠ, નદીતંત્ર, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ અને મુખ્ય પાકો, ખનિજો અને ઉર્જાના સંસાધનો, ઉદ્યોગો. અને આમાં કોઈ પણ એમસીક્યુ કે વન લાઇનર ક્વેશ્ચન નથી, બધું જ કન્ટેન્ટ જ આપેલું છે. અને આજે બુક જોઈએ તો આ બુક ક્લાસ 3 માટે તો ઇનફ જ છે. ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ માટે તો આ બુક ઇનફ જ રહેશે. એના માટે કોઈ એનસીઆરટી, જીસીઆરટીની કોઈ બીજી બુક વાંચવાની જરૂર નહીં રહે. આ બુકનું 4-5 વખત રિવિઝન કરી નાખો એટલે આટલું કન્ટેન્ટ તો ક્લાસ 3માં ખૂબ જ ઉપયોગી થઈ જશે.